મંદિરમાં પથરાય ને તો ઠાકોરજીને મન થાય કે ચાલો અહીંયા બેસી, આજ નવું આવ્યું. તમારા ઘરમાં ખાલી સેટી ઉપર નવી ચાદર પાથરી હોય તોય તમને થાય છે કે નહીં? તો ઠાકોરજી માટે દરરોજ એક સુંદર મજાનું ધોયેલું નવું આસન મંદિરમાં પથરાય તો ઠાકોરજી બહુ રાજી થાય અને આપણું ઘર એ મંદિર બની જાય. સવાર બપોર સાંજ ભગવાનને નિત્ય સારા થાળ જમાડાય. હા, એવું નથી કે સવાર બપોર સાંજ મિષ્ટાન બનાવવું જ ફરજિયાત. મહારાજે ક્યાંય એવું કહ્યું નથી. જે ઘરમાં બનતું હોય એ ભાવથી પ્રેમથી ભગવાનને ધરાવાય. અને એમાં એક સરસ ઉપાય કહું, તમારા ઘરમાં નાના દીકરા દીકરી હોય ને, 5 વર્ષના, 7 વર્ષના, 10 કે 15 વર્ષના, આપણે સરસ મજાની થાળની ચોપડી છે અને એમાં કેટલાય થાળ એવા છે કે નાના દીકરા દીકરીઓ ગાઈ શકે. એને 4-5 થાળ શીખવાડો. ભગવાન આગળ થાળ રાખી બાજુમાં તમારા નાના દીકરા દીકરીને બેસાડીને થાળ ગવરાવો અને પછી જુઓ ભગવાન આવે છે કે નહીં. દીકરા દીકરીમાં સંસ્કાર આવશે, આપણું ઘરનું વાતાવરણ બદલી જશે. ઘરમાં જે કાંઈ વસ્તુ આવે એ ભગવાનને ધરાવ્યા પછી જ પોતાના ભોજનના ઉપયોગમાં આવે. નહીતર આજે લારીએ જાય, સફરજન કે ફ્રૂટ જે કાંઈ લઈ આવે, ઘરમાં આવીને ધોયું ન ધોયું સીધું સુધારીને ઓમ સ્વાહા. એમ નહીં. એક સત્સંગીનો પરિવાર કેવો હોય, જેનું ઘર મંદિર બની ગયું હોય, એ ઘર કેવું હોય કે ઘરની અંદર આવતી દરેક નાનામાં નાની વસ્તુ પણ ભગવાનને ધરાવીને પછી ઉપયોગમાં આવે. ઘરની અંદર ઠાકોરજી આગળ નાના મોટા ઉત્સવો ઉજવાય. આ જરૂર ઉત્સવો ઉજવવા તમે કોઈ મંદિરોમાં જતા હોય, સંસ્થાઓમાં કે મોટા સ્થાનોમાં જતા હોય એની ના નથી, પણ આપણા ઘરના મહારાજ તો ન રહી જવા જોઈએ ને. બપોરે જવાનું હોય તો સવારે કંઈક નાનું એવો ઉત્સવ ઉજવી લે તો ઠાકોરજી બેઠા બેઠા બહુ રાજી થાય હો. અને જેના ઘરમાં ઠાકોરજી રાજી હોય ને, આમ તો સંતો એક વાત કરે, ભગવાનના થાળ ધરાવીએ ને ત્યારે થોડા વાટકા મોટા રાખવા. જેના ઘરમાં મોટા વાટકાનો થાળ ભરાય એના ઘરમાં ભગવાન વિચાર કરે કે આ વાટકો હવે ખાલી ન થવો જોઈએ એટલે જાજુ આપે. અને નાની નાની વાટકી હોય 2 ચમચી સમાય એવી રીતે ભગવાનને એમ થાય કે આપણે તો 2 ચમચી જમવાનું છે તો 2 ચમચી જેટલું આપો. ઘરની અંદર આવું પવિત્ર સરસ વાતાવરણ થાય કે જ્યાં ભગવાનની સેવા થતી હોય તો આપોઆપ બાળકોમાં સંસ્કાર આવશે, આપોઆપ ઝઘડાઓ દૂર થઈ જશે. આજે રાજાભાઈ લોહાણાનો પરિવાર છે મુંબઈમાં. પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામી પાસે જે ઠાકોરજી છે, સ્વામી સેવા કરે છે, એ એમના પરિવારમાંથી સંતોને અર્પણ થયેલા છે. એમના ઘરે એક વખત જવાનું થયેલું ત્યારે એમણે બહુ સરસ વાત કરેલી કે સ્વામી આ ઠાકોરજી જ્યારે અમારા ઘરમાં હતા ત્યારે એક વખત એમના માતુશ્રીનો એવો સ્વભાવ, ઠાકોરજીની સેવા અપ ટુ ડેટ થવી જોઈએ, પણ ઘરમાં જે નાના બાળકો હોય ને, રાજાભાઈ કે અમે 2 ભાઈ, એ પોતે ને એક અરુણભાઈ છે, અમને બંને ભાઈઓને ઠાકોરજીના મંદિરમાં લઈ જાય, બંનેને હાથ ધોવરાવરાવે અને બંનેને શીખવાડે કે જો આવી રીતે વાઘા ધરાવાય, આવી રીતે ઘરેણા ધરાવાય, આવી રીતે ઠાકોરજીને પોઢાડાય. 3 થી 4 દિવસ સુધી દર્શન કરવાના અને 5મે દિવસે અડધી સેવા કરવાની અને પછી 2 અઠવાડિયા પછી ઠાકોરજીની સેવા કરવા મળે. અને એમણે એવી વાત કરી કે સ્વામી અમારા નાનપણમાં એ ઠાકોરજીની સેવા કરવાનો જે લાભ મળ્યો છે ને હજી સુધી અમને યાદ આવે. તમારા ઘરમાં પણ નાના દીકરા દીકરીઓને એવું શીખવાડો. સ્કૂલે જવાનો સમય
જો સવારનો હોય તો બપોર પછી કંઈક સેવા કરે, અને બપોર પછીનો હોય તો સવારે કંઈક ઠાકોરજીની સેવા કરે. ઓટોમેટિક એના જીવનમાં સંસ્કાર આવશે. એમ નાના દીકરા દીકરીઓના જીવનમાં અત્યારથી ભગવાનની સેવા કરવાના સંસ્કાર આપો, તો ઓટોમેટિક એ બાળક સંસ્કારી બનશે, સુશીલ બનશે, ચારિત્ર્યવાન બનશે અને આજીવન તમારો થઈને રહેશે. ત્રીજું કે ઘરમાં સંસ્કારી વાતાવરણ કરવા માટે થોડું ચિંતન કરીએ. આજે વહેલી સવારે આપણા ઘરની અંદર કેટલી સરસ મજાની સીડીઓ મળે છે. પ્રભાતિયા સંતોના કંઠે ગવાયેલા હોય છે. એવી સુંદર મજાની સીડી મૂકીએ. સવારે પરિવારના એક એક સભ્ય જાગતા હોય તો જાગતા વેદ ભગવાનનું નામ એને યાદ આવે, ભગવત સ્મરણ થાય. પરિવારના દરેક સભ્યો ભક્તિભાવથી પૂજા કરતા હોય. પરિવારના દરેક સભ્ય જ્યારે ઘરમાંથી બહાર જાય ત્યારે ભગવાનના મંદિરમાં પગે લાગીને તો જાય જ, પણ અચૂક પોતાના માતા પિતાને પગે લાગીને બહાર જાય. નાના બાળકમાં સંસ્કાર પાડવા જેવા છે, પણ એ ક્યારે પડશે કે જ્યારે તમે અનુસરણ કરશો ત્યારે. આખો દિવસ ઘરની અંદર જનમંગલ, હરિસ્મૃતિ, વંદુના પાઠ, વચનામૃતો કે ઉત્સવ સમયાની સરસ મજાની કેસેટો હોય છે, કે સંતોની કથા પ્રવચનોની કેસેટો હોય છે, એનું શ્રવણ થતું હોય. ઘરમાં ટીવી હોય તો વાંધો નહીં, પણ એ ટીવીમાં એટલો નિયમ તો ઘરમાં ફરજિયાત હોવો જોઈએ કે ક્યારેય બીભત્સ ચેનલો ઓપન ન થાય. ઘણા ગ્રહસ્થ ભક્તોના ઘરે જઈએ તો વચનામૃતનું, શિક્ષાપત્રીનું કે સંતોની કથાનું કોઈ સરસ મજાનું વાક્ય દિવાલ ઉપર લખેલું હોય છે. કાયમ માટે વાક્યનું શ્રવણ થાય, મનન થાય, ચિંતન થાય, જીવન કેટલું ફરી જાય. અને ઘણાના ઘરે જઈએ હોય સત્સંગીઓ, પણ જ્યાં ઘરમાં એન્ટર થઈએ ને ત્યાં દિવાલ ઉપર આવડો મોટો ફોટો રાખ્યો હોય, ઠાકોરજીનો નહીં, કુદરતી દ્રશ્યનો. હા, મનમાં શાંતિ જરૂર થાય, પણ એનાથી આપણા ઘરમાં કોઈ પરિવર્તન નહીં આવે. પણ એના બદલે જો ઘરમાં પ્રવેશતાની સાથે ઠાકોરજીના દર્શન થતા હોય, કદાચ આપણે ધંધા વ્યવહારમાંથી આવ્યા હશું, કદાચ ક્યાંક ભૂલ થઈ હશે, કદાચ મન વ્યથિત હશે, પણ ઘરમાં આવતાની સાથે ઠાકોરજીના દર્શન થશે ને, મન પવિત્ર બની જશે. અને આપણા ઘરમાં બેસવા આવનાર એક એક મહેમાનને પણ એમ થશે કે નહીં, છે તો ભગતનું ઘર હો. આજે દુનિયામાં બધી છાપ મેળવવી સહેલી છે, પણ ભગતની છાપ મેળવવી બહુ કઠણ છે. વર્ષમાં એક વખત તો આપણા ઘરે સંતોની પધરામણી થવી જોઈએ. એક વખત. ક્યારેક વચનામૃતના પાઠ, ક્યારેક હરિસ્મૃતિના પાઠ થાય, મંત્ર લેખન થાય, યજ્ઞ થાય, મહાપૂજા થાય, ઠાકોરજીના થાળ થાય. અને આપણે જો સુરત ગુરુકુળથી કેટલા સરસ મજાના આયોજનો ચાલે છે. દરરોજ બપોરે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીના ઠાકોરજી તમારા ગ્રહસ્થ હરિભક્તોના ઘરે ઘરે થાળ જમવા માટે આવે છે. વાલા ભક્તો, એક વખત તો આપણા ઘરે ઠાકોરજીનો થાળ થવો જ જોઈએ, અને તો જ આપણા ગ્રહસ્થ જીવનની સાર્થકતા છે. દીકરા દીકરીઓના બર્થડે હોય કે લગ્નની એનિવર્સરી ડેટ હોય, ત્યારે કોઈ બહાર ફરવા જવાના મોજ મજા કે પાર્ટીના નહીં, પણ ઘરમાં ભજનના આયોજન થવા જોઈએ. આહાર અને પહેરવેશ દરેક પરિવારના સભ્યનો શ્રીજી મહારાજની આજ્ઞા મુજબનો હોવો જોઈએ. ક્યારેય ઘરની અંદર વધુ ફેશન નહીં. આજે ઘણા યુવાનો એવા હોય છે કે 5, 7 કે 10 વર્ષનો દીકરો હોય, પણ પોતે યુવાન હોય એટલે જાત જાતની હેરસ્ટાઈલ કરાવે, અને પછી એ હેરસ્ટાઈલ લઈને ઘરમાં જાય તો દીકરો શું વિચારે કે આપણે પણ આવું જ કરાય. પણ સત્સંગી છીએ આપણે, શ્રીજી મહારાજની આજ્ઞા
આ કદાચ હેર સ્ટાઇલ કરવાથી કે નવી નવી ફેશનના કપડાં પહેરવાથી મોજ શોખ જરૂર મળતા હશે, પણ એ જ મોજ શોખ એક વખત આપણા પરિવારમાં કેવી અસર કરશે? અરે આપણી ઓફિસ હોય તો એમાં સરસ મજાની મહારાજની મૂર્તિ હોય, સવાર સાંજ ઓફિસે પણ મહારાજની આરતી થતી હોય. જો આજે તુલસીભાઈ અહીંયા બેઠા છે, ધર્મનંદન ડાયમંડ આટલું મોટું છે, બધી ઓફિસોમાં બધે નિયમ કે દરરોજ સવારે ઓફિસના બધા સ્ટાફના સભ્યો ભેગા મળી અને ઠાકોરજીની આરતી કરે, અને સાંજે જ્યારે ઓફિસ છૂટે ત્યારે ઠાકોરજીની આરતી થાય. ઓફિસ શરૂ થાય ત્યારે ઠાકોરજીની આરતી થાય, પછી જ વ્યવહાર શરૂ થાય, અને વ્યવહાર પૂર્ણ કર્યા પછી ઠાકોરજીની આરતી થાય. ત્યારે આપણા બધાની ઓફિસોમાં કે ધંધાના સ્થળે પણ, નહીતર આજે સારામાં સારા હરિભક્ત હોય પણ ઓફિસે પધરામણીએ જઈએ તો ઠાકોરજીનો ફોટો જ ન હોય. હવે જે ઓફિસમાં ઠાકોરજી ન હોય એ ઓફિસમાં બિચારો સત્સંગ તો કેમ રહે? ત્યારે ઘરની અંદર ઠાકોરજીની સેવા, ઠાકોરજી પ્રત્યેનો લગાવ, ભક્તિભર્યું વાતાવરણ, અને ઘરમાં થોડી રસોડાની વ્યવસ્થા. એક સત્સંગી તરીકે શ્રીજી મહારાજે આપણને આપેલા નિયમ છે કે દૂધ, ઘી, તેલ, પાણી ગાળીને જ વાપરવું, લોટ ચાળીને જ વાપરવું. ત્યારે ગ્રહસ્થ હરિભક્તને આદર્શ હરિભક્ત બનવા માટે મહારાજની નાની નાની આજ્ઞાનું પાલન પણ એટલું જરૂરી છે. નહીતર આજના જમાનામાં તર્ક પણ એવા થઈ ગયા કે એની શું જરૂર છે? આ કદાચ આપણને દેખાતું નથી, પણ એનું કનેક્શન બહુ મોટું થઈ જાય છે. ત્યારે હમણાં એક પુસ્તકમાં બહુ સરસ લખેલું હતું કે ભગવાન ભગવાન બધા કરે છે પણ ભગવાન દેખાતા તો નથી, તો ભગવાન સાથે આપણું કનેક્શન થતું હશે? ત્યારે બહુ તાર્કિક જવાબ આપેલો કે ભાઈ તમે વાઈફાઈ વાપરો છો? તો કે હા. બરાબર છે ને? તમે વાઈફાઈ વાપરો છો? તો કે હા. તો તમે વાઈફાઈમાં કનેક્ટ થવા માટે શું કરો? તો કે પાસવર્ડ લગાવો. તો તમે પાસવર્ડ લગાવો તો વાઈફાઈ તમને દેખાય છે? કે ના, દેખાતું તો નથી, તોય કનેક્ટ થાવ છો? તો કનેક્ટ થઈ જાવ છો. તો બસ એવું જ છે. શ્રીજી મહારાજે આપણને આપેલી આજ્ઞાઓ, ધર્મ, નિયમો એ કદાચ આપણને એનું વધારે જોઈ નહીં શકાય, આપણે એને દેખી નહીં શકીએ, પણ એનું કનેક્શન આપણા જીવન સાથે હોય છે. અને એટલા માટે તમે દ્રષ્ટિપાત કરજો કે જે ભક્તના ઘરમાં ધર્મ નિયમોનું પાલન થતું હોય એ ભક્તના જીવન હંમેશા શુદ્ધ હોય છે. પણ આજે શનિ રવિ હોય એટલે કરવાનું શું? હોટેલમાં ઓર્ડર આપી દેવાનો. અને આજે હોટેલ વાળા એટલી સરસ ફેસિલિટી આપે છે કે તમે મિસ કોલ કરો તો સામેથી ફોન કરે, બોલો શેઠ શું ઓર્ડર? પણ સત્સંગીના ઘરમાં એક આદર્શ પરિવાર બનાવવા માટે ક્યારેય બહારનું જમવાનું ઘરમાં આવવું ન જોઈએ. ખોટી ફિલ્મી સ્ટાઇલો કે ખોટી વાળની હેરસ્ટાઇલો કે વધારે પડતી ફેશનની એન્ટ્રી નહીં. કદાચ એમાં દેહનું સુખ મળશે પણ આપણા પરિવારનું સુખ તો છીનવાઈ જશે. ક્યારેય બિનજરૂરી સાહિત્ય, ફોટા કે વર્તન ઘરની અંદર થાય નહીં. ઘરના દરેક સભ્ય પંચ વર્તમાનનું યથાર્થ પાલન કરે. યુવાનો યુવક મંડળમાં જોડાય, સહજાનંદી સભામાં જોડાય, બાળકો બાળ મંડળમાં જોડાય અને મહિલા ભક્તો મહિલા મંડળમાં જોડાય. બધા જ સભ્યો ઉત્સાહપૂર્વક નિયમિત સત્સંગમાં ભાગ લે તો એ પરિવાર જરૂર આદર્શ પરિવાર બને. અને અંતે એક નાનકડી વાત કહી દઉં કે જે અત્યારના સમાજમાં બહુ ચેતવણીની જરૂર છે કે પરિવારને શ્રેષ્ઠ રાખવા માટે, પરિવારમાં એકબીજાની ભાવનાઓ જાળવી રાખવા માટે મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ થવો જોઈએ. વિવેકપૂર્વક.
આજે જો જુવાનિયા પોતે જ ઘરમાં નાના બાળકોની સામે, પોતાના મા બાપની સામે મોબાઈલ લઈને આમ ગેમ રમતા હોય, તો પછી તમારો દીકરો જ્યારે રમશે ત્યારે તમે ના નહીં પાડી શકો. અને એ પરિવારમાં આટલી જ વાતમાંથી શરૂ થઈ ગયેલો કંકાસ એટલે સુધી પહોંચે છે કે પરિવારના દરેક સભ્યોના મન નોખા પડી જાય છે. એટલે પરિવારમાં તો મીડિયાનો ઉપયોગ બહુ વિવેકપૂર્વક. દરેક સભ્ય પાસે પર્સનલ મોબાઈલ હશે જ, પણ એ પર્સનલ મોબાઈલનો યુઝ એવી રીતે કે પરિવારને ડિસ્ટર્બ ન થવું જોઈએ. આજે ઘણી વખત એવું જોવા મળે છે કે ફોનમાં વાત કરતા હોય, હવે વાતમાં કંઈ ન હોય, સામેવાળા મિત્ર સાથે એવી જ વાત કરવાની હોય, પણ છતાંય પરિવારના કોઈ સભ્ય કંઈ કહેવા આવે તો તરત ભાઈ પછી આવજો ને, હું વાત કરું છું. ક્યારેય નહીં, ક્યારેય મીડિયાને ઇમ્પોર્ટન્સ નહીં, વધારેમાં વધારે ઇમ્પોર્ટન્સ પરિવારને. અને તો જ આ પરિવાર છે એ આદર્શ પરિવાર બની રહે. અને ત્યારે 3 દિવસમાં એક ગ્રહસ્થ હરિભક્તનું ઘર એ કેવળ ઘર ન રહે પણ મંદિર બની શકે. એનો પરિવાર એ કેવળ પરિવાર ન રહે પણ આદર્શ પરિવાર બની શકે. કેમ કે આ તો સમૂહમાં બધા બેઠા છો, સાસુ વહુના દ્રષ્ટાંતો આવતા હોય, માતા પિતાના દ્રષ્ટાંતો આવતા હોય, દીકરાના દ્રષ્ટાંતો આવતા હોય, પતિ પત્નીના દ્રષ્ટાંતો આવતા હોય, પણ કોઈ આમાંથી બેઠેલા સભ્યો એવું ન વિચારે કે આ તો એના માટે કીધું છે. જે કાંઈ વાત કહેવાની હોય પોતાના ઉપર લઈને જો આપણે વિચાર કરીએ તો જરૂર આપણો પરિવાર એ આદર્શ પરિવાર બની શકે અને આપણું ઘર પણ ભગવાનને રહેવાનું મન થાય એવું મંદિર આપણું ઘર બની શકે. આ સત્સંગ કથા પારાયણની આ નાનકડા એવા પુષ્પને ભગવાનના ચરણોમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ધર્મોલભ સ્વામી વગેરે વડીલ સંતોના ચરણોમાં અર્પણ કરી અને વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.